તો આ ઇક્વેશન 3 ને જોતા ત્યાં એક ઉર્જા હાજર છે જો તે સંતુષ્ટ થાય છે તો ચાલો આપણે વલણ જોઈએ. શું વલણ? એ કરતા ઘણું વધારે છે તે પહેલું છે, જેનો અર્થ છે કે તમે જાણો છો તે લિમિટમાં હાયપરબોલિકને શું બનાવવું તે એકની અંદાજિત હોઈ શકે છે તે વિશે અનુમાન લગાવી શકાય છે કે આવા એલિમેન્ટમાં ઉર્જાને આ mgના વર્ગ દ્વારા માઇનસ કરીને g સાથે વિભાજિત કરવાની છે. આને તમારા વિના xની સામેના જોડાણ સાથે ગૂંચવશો નહીં. તો આ gનો સ્ક્વેર વાસ્તવમાં તમને કહે છે કે ઉર્જા g સ્ક્વેરના પ્રમાણસર છે. કેટલીકવાર તમે જાણો છો કે g પોઝિટિવ છે કે નેગેટિવ એક્સપ્રેશન સમાન છે, પરંતુ જો તમે તમારી પોટેન્શિયલમાં -g ને બદલે લો તો કોન્સેપ્ટ જતો રહેશે, કારણ કે વૈશ્વિક લઘુત્તમ પોટેન્શિયલ 0 હોવી જોઈએ. ઉર્જા પોઝિટિવ હોય, તેથી ગ્રાઉન્ડ સ્ટેટ બાઉન્ડ સ્ટેટ હોઈ શકે નહીં. જો હું તેને લઉં તો હું તેને લઉં છું અને તેને ઉથલાવવું છું. હું તેને આકર્ષક બનાવવાને બદલે હું તેને પ્રતિકૂળ બનાવું છું. ભલે ગણતરી યાંત્રિક રીતે હોઈ શકે. થિયરમ તમને કહે છે કે આ બે થિયરમ તમને એમ કહેતા અટકાવશે કે તમારી પાસે બાઉન્ડેડ સ્ટેટ સમસ્યા નથી. બાઉન્ડ સ્ટેટે પણ તેને સંતુષ્ટ કરવું પડશે, અને જો હું પ્લસ સાઇન કરીશ તો તે શક્ય બનશે નહીં. ઠીક છે. તેથી ઓછામાં ઓછું આલ્ફા એ માટે આલ્ફા વખત એ પોઈન્ટ છે જ્યાં તમારી પાસે આ ડેલ્ટા પોટેન્શિયલ ડેલ્ટા ફંક્શન પોટેન્શિયલ ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન છે. જો આલ્ફા પહેલા કરતા ઘણો મોટો હોય તો તમારી પાસે ઉર્જા સોલ્યુશન છે અને તમે તે ઉર્જા વેલ્યુમાંથી આલ્ફા વેલ્યુ પણ મેળવી શકો છો, પરંતુ તે માત્ર ત્યારે જ જ્યારે ત્યાં ખૂબ વધારે હોય. ત્યારે જ આપણે કહીએ છીએ કે બાઉન્ડ સ્ટેટ ઉર્જા ખૂબ વધારે છે, અને બાઉન્ડ સ્ટેટ ઉર્જાએ -ma²/2h². આલ્ફા એ વિશે શું જે 1 કરતાં ઘણું ઓછું છે? તે કન્ડિશન વિશે શું? ઇક્વેશન 3 ને ફરીથી જુઓ, જેથી તમે હાયપરબોલિક આલ્ફા એ ને આલ્ફા એ તરીકે સબસ્ટિટ્યુટ કરી શકો છો અને પછી આ ઉપરના ઇક્વેશનને સરળ બનાવો જ્યારે તમે બતાવી શકો કે ઉર્જા -2 વખત mg² હશે. તેથી વાસ્તવમાં તે બમણું થઈ રહ્યું છે. કંઈક ખોટું છે. 4 વખત ભૂલ કરે છે, તેથી તે આલ્ફા એ હશે. તો તમારી પાસે આલ્ફા a² છે. કોઈપણ રીતે ચેક કરો. જો તે 4 છે તો હું તેને તપાસીશ, અથવા તમે ઈચ્છો છો કે હું તેને બોર્ડ પર કરું. ચાલો આપણે તેને અહીં સમજવાનો પ્રયાસ કરીએ. તેથી મારી પાસે ટવાઇસ mg h² આલ્ફા છે, જે લગભગ 1 + આલ્ફા એ છે. મેં તેને બીજી રીતે લીધું છે, અને અહીં આલ્ફા મળશે જે ટવાઇસ mg/h² હશે, -h² α²/2m, જે -2mg²/h² થી ભૂલ થશે. કોઈ કહેતું હતું કે આધાર બરાબર છે, તેથી તે આલ્ફા વચ્ચે 4નું ફેક્ટર છે, જે આલ્ફા એ કરતાં ઘણું વધારે છે. આલ્ફા એ ઘણું ઓછું છે. તેથી મેં કહ્યું તેમ આપણે સમાન સોલ્યુશન કરી શકીએ છીએ કારણ કે તે સિમેટ્રિક પોટેન્શિયલ છે. પણ તે ઇવન ફંક્શનને બદલે આપણે પણ ઓડ ફંક્શન સાથે પણ કામ કરી શકીએ છીએ. તેથી ઓડ ફંક્શનના સંદર્ભમાં સાઇન હાયપરબોલિક એ એક ઓડ ફંક્શન છે, અને તમારી પાસે be⁴ અને -be⁴ ક્ષેત્ર આ ક્ષેત્રના એ પહેલા અને એ પછીના બધા ઓડ છે. જેમ આપણે ઇવન ફંક્શન માટે કર્યું છે તેમ કૃપા કરીને તેને ફરીથી કરો. વેવ ફંક્શન કન્ટિન્યુટી, ડેરિવેટિવ ઓફ વેવ ફંક્શન કન્ટિન્યુટી. અને શું અપેક્ષિત છે કે તમને તે tan
ફંક્શનને બદલે એક ઓડ ફંક્શન મળશે. ફરીથી તમે આલ્ફા એને તેના કરતા ઘણો ઓછો કરી શકો છો. માફ કરશો, તેના કરતા ઘણો વધારે. તે કિસ્સામાં કોટ હાઇપરબોલિક ફરીથી એક મોટો આલ્ફા છે. કોઈ ભેદ નથી. મુખ્ય શબ્દ છે e⁻ આલ્ફા એ. તેથી તમે ઇવન ફંક્શન માટે જે મેળવ્યું છે તે સમાન જ હશે અથવા ખૂબ જ વધારે હશે જો તમે એને ઠીક કરો છો અને જો તમે એ ને ખૂબ મોટું બનાવવા માંગતા હો તો તેનો અર્થ એ થાય કે જ્યારે માઇનસ ઈની ઉર્જા ખૂબ મોટી હશે મેગ્નિટ્યુડ ઉર્જા પછી ઇવન ફંક્શન અથવા ઓડ ફંક્શન બંને ભેદ પાડતા નથી. તેઓ લગભગ સમાન ઘટનાઓ આપે છે. આ તે છે જે વલણ આલ્ફા એ 1 કરતા ઘણું ઓછું છે. ઉપરોક્ત ઇક્વેશન લો. કોટ હાઇપરબોલિક ફંક્શનનો સોલ્યુશન શોધો. તેથી તમને આના જેવી કેટલીક શરત સંતોષવા માટે આલ્ફા મળે છે અને મેં પહેલેથી જ કહ્યું હતું કે આલ્ફા પોઝિટિવ છે જેનો અર્થ છે કે જો તમારું મૂલ્ય n માત્ર ને માત્ર a ની વેલ્યુ કન્ડિશનને સંતોષે તો જ સોલ્યુશન આવશે. તેથી ચોક્કસ નીચા આલ્ફા એ માટે જો આ કન્ડિશન સંતુષ્ટ ન હોય તો તમે ઓડ સોલ્યુશન મેળવી શકતા નથી. પરંતુ તમને ચોક્કસપણે ઇવન સોલ્યુશન મળશે. ઇવન સોલ્યુશન ઉર્જા -2 mg/h ક્રોસ હતી. તેથી આ પ્રકારનો સંકેત છે કે ઓછી ઉર્જા પર પણ ઇવન સોલ્યુશન ગ્રાઉન્ડ સ્ટેટ સોલ્યુશન ઇવન રહેશે અને અસ્તિત્વમાં રહેશે અને ઓછી ઉર્જા ઓડ સોલ્યુશન અસ્તિત્વમાં નહીં હોય. જો એ ને કોઈ તેને સંતોષતું નથી તો તે બધું ગણિતમાંથી છે. આપણે કન્ટિન્યુટી રાખવાનો પ્રયાસ કરતા નથી. આપણે ડેરિવેટિવ ફંક્શનમાં ડિસ્કન્ટિન્યુટી મૂકવાનો પ્રયાસ કર્યો છે. આપણે જાણીએ છીએ કે ડિસ્કન્ટિન્યુટી ફેક્ટર સાચું છે. આપણે બદલી કરી છે અને અંતે એક ઇક્વેશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે કોટ હાઇપરબોલિક ફંક્શન છે. પરંતુ પછી આપણે વલણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ કે આલ્ફા એ 1 કરતા ઘણું ઓછું છે અને વલણ પૂર્ણ થાય છે. જો કોઈ વેલ્યુ આ માપદંડને પૂર્ણ કરે છે તો તમને આલ્ફા એ <1 માટે સોલ્યુશન મળશે. તો ઓબ્ઝર્વેશન એ છે mg/h ક્રોસ સ્ક્વેર. ધારો કે a <1/a જે ઇવન સોલ્યુશન છે હજુ પણ અસ્તિત્વમાં રહેશે પણ ઓડ સોલ્યુશન રહેશે નહીં. તેથી તે વધારે સોરી કે બીજી રેખા મોટી હોવી જોઈએ એ કરતા જે કન્ડિશન છે તો બંને ઓડ અને ઇવન ફંક્શન બાઉન્ડ હશે અને જ્યારે હું એ મૂકીશ ત્યારે તે સુધારવામાં આવશે. જો આ બીજું વધારે હોય તો બંને ઓડ અને ઇવન ફંક્શન બાઉન્ડ સ્ટેટ આપે છે. તો આ બીજગણિતની રીત છે અને તે વલણ મેળવવાની રીત છે. પરંતુ ખરેખર તમારા સોલ્યુશનને પ્લોટ કરવા માટે સરસ રહેશે અને જો કે તમને આલ્ફા માટે નોન ટ્રાઇવલ વેલ્યુ મળે છે અને તેથી આપણે તેનું કેવી રીતે ગ્રાફિકલ એનાલિસિસ કરીએ છીએ તેવી જ રીતે તમે તેને અલગ રીતે એને વ્યાખ્યાયિત કરવા માટે શું કરો છો તે મૂંઝવણમાં ન મૂકશો કે તે x સાથે અમુક પોઝિશન પર છે અથવા અમુક વેરિયેબલ x અનુકૂળતા માટે mg તરીકે બોલાવી રહ્યો છું. તેથી જ્યારે તમે ઇવન સોલ્યુશન લો છો ત્યારે ઉર્જા માટેની કન્ડિશન સંતોષ કરવા માટે જ્યારે તમે ઇવન વેવ સોલ્યુશન લો છો ત્યારે x વેરિયેબલના સંદર્ભમાં ફરીથી લખી શકાય છે. તમે અન્ય વેરિયેબલ y ને પણ mg તરીકે અહીં વ્યાખ્યાયિત કરી શકો છો. અહીં ઉપરનું ઇક્વેશન હશે અને પછી આ ઇક્વેશન નીચે મૂકીને ફરીથી લખી શકાય છે. જો તમે આ કરો છો તો તમારી પાસે a y તરીકે મને લાગે છે બંને બાજુથી રદ કરવામાં આવશે. તેથી આ ઇક્વેશનને વધુ સરળ બનાવી શકાય છે. તે y ને y ઓવર x તરીકે લેતા આ ઇક્વેશનના પ્રમાણસર છે.
જ્યાં e⁻² x ઇક્વલ ટુ x બાય y -1. સામાન્ય રીતે તમે આનો સોલ્યુશન કેવી રીતે મેળવશો અને મને આકસ્મિક રીતે x માં રસ છે અને ચોક્કસ y માટે તમે y ને અમુક વેલ્યુ તરીકે લઈ શકો છો કારણ કે તે કપલિંગ કોન્સ્ટન્ટ પર ડિપેન્ડન્ટ છે. તમારા ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શનની પોઝિશન એ માસ ફંક્શન છે અને h બાર એ કોન્સ્ટન્ટ y ને પ્લોટ સાથે કોઈ લેવાદેવા નથી. તમે y ને અમુક વેલ્યુ પોઈન્ટ તરીકે ઠીક કરી શકો છો જ્યાં તમારી પાસે રાઈટ હેન્ડનો પોઈન્ટ -1 અને લેફ્ટ હેન્ડનો - છે જે એક ફંક્શન છે જે y હોવાને બદલે x હશે. તેથી તમે ઇનને માઇનસ તરીકે પ્લોટ કરી શકો છો અને તમે x ને y ના ચોક્કસ વેલ્યુ દ્વારા પ્લોટ કરી શકો છો. તમે y ને 1 ના ગુણાંક તરીકે લઈ શકો છો પછી 1 પ્લસ જે પણ હોય તમે પ્લોટ કરી શકો છો જેમ અમે કરીએ છીએ. તમે ચોક્કસ વેલ્યુ y માટે લેફ્ટ હેન્ડ બાજુ અને રાઈટ હેન્ડ બાજુ બંને પર કેટલાક ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવો છો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને તમે જે જાણો છો તે આપશે અને તમે જે જાણો છો તે જોઈને તમે નક્કી કરી શકો છો કે શું છે કારણ કે જુદા જુદા દિવસો તમને વિવિધ આલ્ફા આપશે અને તમે ગ્રાફિકલી પ્લોટ કરી શકો છો અને જમણા કર્વનું સોલ્યુશન મેળવી શકો છો. જ્યારે તમે પાછા આવશો ત્યારે શું તમે તેને જાતે જ પ્લોટ કરવાનો પ્રયાસ કરશો અને જુઓ કે શું થઈ રહ્યું છે જ્યારે તે y ના કયા મૂલ્યો માટે બદલાય છે અને શું y તેમાં ભૂમિકા ભજવે છે. તે એક ભાગ ભજવશે કે આપણે જોયું કે ઓડ ઇવન ફંક્શન એ પણ એક આવશ્યકતા છે કે h બાર સ્ક્વેર ની અમુક અવરોધોમાં વધુ ભૂમિકા ભજવવાની હોય છે કે કયા પ્રકારની ભૂમિકા એ ટર્નિંગ પોઈન્ટ છે. શા માટે ફક્ત નીચેનો ઇવન સોલ્યુશન અથવા ઉપરોક્તમાંથી એ અન્ય શાસનમાં તે બંને ઉકેલ નહીં હોય. તેથી કૃપા કરીને તેની સાથે રમો અને તેનો અનુભવ મેળવો. એ જ રીતે કોટ હાઇપરબોલિક સાથેના ઉપરના ઇક્વેશનમાં જે ઓડ સોલ્યુશન માટે છે તે આપણને કન્ડિશન મળી છે કે આપણે આ સ્થિતિને સમાન x અને y વેરિયેબલની ટર્મ્સની દ્રષ્ટિએ ફરીથી લખી રહ્યા છીએ. ઠીક છે, કૃપા કરીને આને પણ ચકાસો. તમે અહીં જોઈ શકો છો કે તે -y કર્વ પોતે છે. તમે અહીં જોઈ શકો છો કે -1 નું ઇન્ટરસેપ્ટ હશે. તેમાં એક સ્લોપ હશે જે નેગેટિવ છે. હંમેશા જો કે તમે કયા પ્રકારનું વલણ પ્લોટ કરી શકો છો. તો અંતિમ બાબત જે હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે એ છે કે ચોક્કસ y માટે ડાબી બાજુએ કર્વના ઇન્ટરસેક્શનનું પોઈન્ટ તમને કોઈપણ સોલ્યુશન માટે ઉર્જા આપશે. એ જ રીતે ઓડ સોલ્યુશન માટે ડાબી અને જમણી બાજુએ ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને બીજી ઉર્જા આપશે. તમે એ પણ ચકાસી શકો છો કે ઉર્જા સમાન છે કે અલગ. જે ઓછી ઉર્જા ધરાવે છે જે હાયર એનર્જી ધરાવે છે તે આ બધી તપાસ કરી શકે છે. બરાબર. તેથી કર્વ y સાથે પ્લોટ કરો -2 x y -1 વિરુદ્ધ x એ ઇવન ફંક્શન છે. હા, તે ઇવન ફંક્શન અને ઇવન -2 ઓડ ફંક્શન માટે અમે એક કર્વ સાથે ઓડ સોલ્યુશનના ઇન્ટરસેક્શનને તપાસ કરીએ છીએ. જો તમને યાદ હોય તો આપણી પાસે આ y ની કન્ડિશન છે. આપણી પાસે આ કન્ડિશન 2mg² 1 થી a દ્વારા મળે છે. તમે તેને કહી શકો છો અને પછી તે y બને છે. પછી સોલ્યુશન ઓડ સોલ્યુશન y વધુ માટે અસ્તિત્વમાં રહેશે. પછી y માટે y ઓડ અને ઇવન બંને અસ્તિત્વમાં હશે અને કોઈપણ y માટે તમારી પાસે એક સમાન સોલ્યુશન હશે. ઓડ સોલ્યુશન માટે આપણને આવી કોઈ કન્ડિશન મળતી નથી.
જો y મોટો હોય તો તમારી પાસે સોલ્યુશન હશે. જ્યારે y નાનો હશે ત્યારે તમારી પાસે સોલ્યુશન નહીં હોય. વિવિધ આલ્ફા માટે કારણ કે કર્વ સાથે કોઈ ઇન્ટરસેક્શન એ ઓડ સોલ્યુશન નથી. જ્યારે y હું તેને કેવી રીતે લખું છું તે રીતે તમે પહેલાની સ્લાઇડમાંથી ઓડ અને ઇવન ઇન્ટરસેક્ટ કર્વ તમે તમારા માટે મેથમેટિકલમાં પ્લોટ કરવાનો પ્રયાસ કર્યો હતો તે પછી આ y સૌથી મોટો પ્લોટ હોવો જોઈએ. કયો કર્વ એ વાદળી રંગની રેખા છે જે ટવાઇસ માઇનસ છે. આ નારંગી રેખા શા માટે છે? ઓડ સોલ્યુશન શું છે? અથવા તો ઇવન સોલ્યુશન શું છે જે આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે? તો સોલ્યુશન છે પણ જે ઓડ રીતે શરૂ થશે તે ગ્રીન રેખા છે. અને ગ્રીન રેખા છેદતી નથી એ જ ઉર્જા જુઓ. જ્યારે તેથી મેં yના વેલ્યુને પોઈન્ટ સાથે પ્લોટ કરવાનો પ્રયાસ કર્યો કારણ કે હું લઉં છું પછી મને આ મળે છે. તમે પ્રયાસ કરી શકો છો અને ચકાસી શકો છો શા માટે માત્ર 2 ઉકેલો છે અને તમારી પાસે શું હોઈ શકે છે. બેરિયર તે ઇન્ફાઇનાઇટ છે. હા, અને તે ડેલ્ટા ફંક્શન છે. તો પણ આ ચોક્કસ યુ ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન સ્પાઇક છે અને x બરાબર +a અને -a છે અને તે એકમાત્ર સંભવિત ઉકેલ છે આવી ડિસ્કન્ટિન્યુટીને ટ્રિગર કરવા. જ્યારે તમે સારા પોટેન્શિયલ અને અવરોધો કરો છો ત્યારે તમને ઘણા ઉકેલો મળતા નથી. પરંતુ તમારી પાસે પાર્ટિકલની ચોક્કસ ઉર્જા હોય છે. તમે જે મોકલો છો તે સોલ્યુશન અથવા અલગ ઉર્જા શોધે છે જે તમે કરી શકો છો પરંતુ તે આપેલ સમસ્યા દ્વારા અવરોધિત છે કે કેમ તે તેના પર નિર્ભર છે. તેથી તમારી પાસે માત્ર એક ચોક્કસ ઉર્જા હશે જે સંતોષે છે કે તમે જે જુઓ છો તે તમને કોઈ વસ્તુ કરતાં વધુ મળતું નથી. કેટલીક વાર જ્યારે તમારી પાસે 10 ફંક્શન્સ હોય છે ત્યાં કર્વની શ્રેણી હોય છે ત્યારે ઉચ્ચ કર્વને અથડાવવાની સંભાવના હોય છે પરંતુ તમારા એક્સપોનેન્શિયલ ડેમ્પિંગ કર્વ એ કોઈ સીધી રેખા માટે અશક્ય છે. આ દલીલ કરવાની રીત છે કે ત્યાં ફક્ત બાઉન્ડ સ્ટેટ હશે પરંતુ હું તેના વિશે વિચારું છું. પરંતુ હું જાણું છું કે અન્ય કિસ્સાઓમાં જ્યારે તમારી પાસે કેટલાક ક્ષેત્રોમાં ઓસિલેટરી સોલ્યુશન્સ હોય જે તમારા પાર્ટિકલના કિસ્સાના બોક્સમાં હશે અને તે જ રીતે તમારી પાસે પુનરાવર્તિત પિરિયોડિક હોઈ શકે છે જે એક રીતે આ આપી શકે છે અને તમને ઉર્જા આપી શકે છે. પરંતુ આ કિસ્સામાં હંમેશા ડેમ્પિંગ એક્સપોનેન્શિયલ સોલ્યુશન ક્ષેત્રોને ભીંજવે છે. કહો કે એવા કિસ્સાઓમાં કોઈ પિરિયોડિસિટી નથી કે જેમાં તમે એક કરતાં વધુ સોલ્યુશન શોધી શકો. આ તે છે જે હું જોઉં છું. પરંતુ એક પુરાવો બરાબર છે સમાન વસ્તુ જે આપણે y માટે પ્લોટ કરી શકીએ છીએ. તેથી તે બહુ સ્પષ્ટ પ્લોટ નથી પરંતુ તમે હજુ પણ જોઈ શકો છો કે વાદળી કર્વ એ એક્સપોનેન્શિયલ કર્વ છે અને y એ વધુ માટે ઓડ ફંક્શનનો સ્લોપ છે અને તે આ કર્વને અથડાવે છે. અને તે જ રીતે ઇવન ફંક્શન પણ તેને અથડાવે છે. તેથી શું થઈ રહ્યું છે તે આપણે કેવી રીતે જોઈ શકીએ કે અહીં કઈ ઉર્જા ઓછી છે. અલબત્ત આ ઉર્જા જ્યારે y અહીં રહેવાની ઉર્જા છે પરંતુ અહીં ઉર્જા વધી રહી છે અને તે ઓછી નેગેટિવ છે જે છે. તેથી આ તે છે જે આપણે જોઈએ છીએ કે ઇવન વેવ ફંક્શન માટે નેગેટિવ ઉર્જા
ગ્રાઉન્ડ સ્ટેટ્સ ઘટશે, જે સુઘડ અને સારી છે. તેથી મેં વિચાર્યું કે હું તે બતાવવા માટે સ્લાઇડ્સ લઈ શકું છું કે જેથી તે તમારા મગજમાં સ્પષ્ટપણે હોય અને તમે જાણો છો કે મુશ્કેલ સમસ્યાનો ક્યારે સંપર્ક કરવો. તમારે તેનું ગ્રાફિકલી એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ અને એ પણ જોવાનો પ્રયાસ કરો કે શું તમે વિશ્લેષણાત્મક રીતે અમુક ક્ષેત્રોમાં જઈ શકો છો, જેમ કે ખૂબ જ સારું. પછી તમને એક વલણ મળે છે. એકવાર તમે વલણ મેળવી લો અને તમે પાછા જાઓ અને જુઓ કે વલણ આર્બિટ્રી રીતે જોવામાં આવે છે કે નહીં. હું ફાઇલ કરું છું, તેથી અહીં કોઈપણ કન્ડિશન એ પર મૂકું છું કે તમને ગ્રાફ આપે છે અથવા આ ઇન્ટરસેક્શનને જોઈને મને જે મળ્યું તે દર્શાવે છે કે બાઉન્ડ સ્ટેટ્સ માટે તમારી પાસે સામાન્ય રીતે એક કરતાં વધુ સોલ્યુશન છે. પરંતુ જો તમારી પાસે કેટલાક ક્ષેત્રોમાં ઓસિલેટરી સોલ્યુશન્સ હોય અને આ એક્સપોન્સિલ ડેમ્પિંગ વાદળી કર્વને બદલે તમારી પાસે પિરિયોડિક પ્રકારના કર્વ હોઈ શકે અને એક સીધી રેખા તે પિરિયોડિક કર્વને ઘણા પોઈન્ટ પર છેદે છે અને પછી તમે કહી શકો કે જ્યારે તમારી ઉર્જા બાઉન્ડ સ્ટેટ્સ વગેરે વચ્ચે હશે ત્યારે તમારી પાસે બાઉન્ડ સ્ટેટ્સ હશે. પરંતુ આ કિસ્સામાં ડેલ્ટા ફંક્શન પોટેન્શિયલ ના તમે એવા બધા ક્ષેત્રો જો છો જેમાં તમારી પાસે માત્ર એક્સપોનેન્શિયલી ડેમ્પિંગ અથવા વધતા ફંક્શન છે. તેથી તમારી પાસે એક જ કર્વ હશે નહીં. જો તમારી પાસે 10 ફંક્શન હોય તો તમારી પાસે I/2 થી વચ્ચેના કર્વની હારમાળા હોય તો તમને થોડી પિરિયોડિસિટી જોવાનું શરૂ થાય છે. અને જો તમે અન્ય કર્વને રાઇટ હેન્ડ બાજુએ મૂકો છો તો તે પિરિયોડિક કર્વને વિવિધ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરશે. મને લાગે છે કે તે તમારા પાસે જવાબ છે તેના કરતાં વધુ હોઈ શકે છે. તેથી હું તમને કેટલીક અન્ય વસ્તુઓ આપવા માંગુ છું. તમારામાંથી કેટલા લોકો જાણો છો કે ફુરિયર બધાને રૂપાંતરિત કરે છે, ઠીક છે, અને તમે ક્વોન્ટમ ફિઝિક્સ મોમેન્ટમ સ્પેસમાં ફુરિયર રૂપાંતરણને કેવી રીતે જુઓ છો, ઠીક છે. તો ચાલો હું પ્રયત્ન કરીશ અને તમને થોડી વધુ અભિરુચિ આપવાનો પ્રયાસ કરીશ, પછી સમાપ્ત કરીશ. તેથી આપણે જે જોયું છે તે બોક્સમાં એક પાર્ટિકલ છે જેને આપણે x ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ છીએ. આપણે x ને અન્ય સ્થિર ક્ષેત્રના પ્લેનને બીજી સ્ટેશનરીના સોલ્યુશનને આપણે લિનિયર સુપરપોઝિશન કહીએ છીએ. પરંતુ આપણે પ્લેન વેવ્સની સુપરપોઝિશન તરીકે વેવ પેકેટ લઈ શકીએ છીએ. પ્લેન વેવ્સને સામાન્ય રીતે અહીં દર્શાવવામાં આવે છે ફ્રી પાર્ટિકલ x ને હું તે કેવી રીતે લખું? હું આવી રીતે લખી શકું છું કે જો તેમનો કેસ અલગ હોય તો હું સમેશન લઈ શકું છું. પરંતુ જો કે કન્ટિન્યુઅસ હોય માઇનસથી પ્લોટ તરફ જઈને હું આ ઇન્ટિગ્રલ ડીકે આ રીતે લખી શકું જેમ કે તમારી પાસે ક્ષેત્રની આર્બિટરી સ્ટેટ માટે પ્રોબેબિલિટીનું પરિમાણ છે. તમે જાણો છો કે E ઉર્જા સ્ક્વેર્ડ એક ક્ષેત્રમાં રહેવાની સ્થિતિ અથવા ઉર્જા હોવાની પ્રોબેબિલિટી શું છે. તેથી તે જ રીતે હું પ્રોબેબિલિટી ફેક્ટર ટાઈમ મૂકી શકું છું. અહીં કેટલાક નોર્મલાઇઝેશન જુઓ કેટલાક પુસ્તકો અનુસરે છે. હું પાછો ત્યાં આવું છું. જે મેં કર્યું છે તે સમાન જ ડિસ્ક્રીટ લિનિયર સુપરપોઝિશન છે, પરંતુ એક વેવ પેકેટની શ્રેણીમાં તમે વિવિધ વેવ વેક્ટર અથવા સમકક્ષ વેવ લેન્થ બનાવવા માટે વિવિધ પ્લેન વેવને સુપરપોઝ કરો છો અને આ વેવ વેક્ટર કે માટે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન છે. અહીં n અલગ છે.
તેનાથી તે વિપરીત ડિસ્ક્રીટમાં જાય છે. તેથી આપણે એક સમેશન કરવાની જરૂર છે. તમે સમકક્ષ રીતે સુપરપોઝિશનની સમાન કરી શકો છો જે અહીં ઇન્ટિગ્રેશન છે. તેથી જ્યારે ઈનું ઇન્ટિગ્રેશન કરવા માટે એક સમેશન મૂકવો હોય તો ફુરિયર ટ્રાન્સફોર્મ થાય તો આ એક્સપ્રેશન બીજું કંઈ નથી પણ તમારા પરિચિત ફુરિયર ટ્રાન્સફોર્મનો તમે અભ્યાસ કર્યો છે તે જ છે અહીં. અને વેવ પેકેટ માટેના તમામ સંભવિત પ્લેનનું સુપરપોઝિશન છે. તે એક વેવ વેક્ટર કે હોય તે દર્શાવવાની પ્રોબેબિલિટી વાયકિન ના મોડ દ્વારા આપવામાં આવે છે. તે એક્સ પર ડિપેન્ડ છે. માફ કરશો, તે કે પર ડિપેન્ડ રાખવાની જરૂર છે. આ ખૂબ જ સચોટ છે. તેથી ઔપચારિક રીતે તમારા તમામ ફુરિયર ટ્રાન્સફોર્મમાં તમે તેને સામાન્ય રીતે કંઈક આનાથી બદલશો. તેથી તમે મોમેન્ટમ સ્પેસમાં ફુરિયર ટ્રાન્સફોર્મ તરીકે કહેશો અને એક્સનો સંદર્ભ એ ફુરિયર ટ્રાન્સફોર્મ એક્સ છે અને ફુરિયર ટ્રાન્સફોર્મના અન્ય ઘણા ગુણધર્મો છે જે તમે જાણો છો. તો ચાલો ફ્રી પાર્ટિકલ માટે આ ફુરિયર ટ્રાન્સફોર્મ પર આધારિત કેટલીક સમસ્યાઓ આપીએ જ્યાં તમે તમારા કેને h બાર સ્ક્વેર્ડ ઉર્જા પર મૂકી શકો અને તમે તેને તેના ટર્મ્સમાં ફરીથી લખી શકો છો અને તમે પ્રયાસ કરી શકો છો અને ફાઈ એક્સના ઉત્ક્રાંતિને જોઈ શકો છો. પરંતુ આ ખ્યાલ કે જ્યારે પણ તમારી પાસે સુસંગતતા હોય તમે તેને એ દ્વારા બદલી શકો છો. તમે ઇન્વર્સ પણ કરી શકો છો. તમે સુપરપોઝ વેવ પેકેટમાંથી ચોક્કસ વેવ નંબર શોધવાનો પ્રયાસ કરી શકો છો. એ ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ છે અને જ્યારે તમે ક્વોન્ટમ ઓકે કરો છો ત્યારે આ વસ્તુઓ દેખાય છે. મને અહીં પૂરું કરવા દો.